નમસ્તે મિત્રો, એજ્યુ ફોર યુથમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા NMMS ની જે પરીક્ષા લેવાય છે ધોરણ 8 ના બાળકો માટે, એ પરીક્ષામાં વિભાગ 1 માં જે પ્રશ્નો માનસિક અભિયોગ્યતા કસોટીમાં પૂછાય છે એમાં 10 પ્રશ્નો તમને આકૃતિ ગણવા માટેના, એટલે કે આપેલી આકૃતિમાં ચોરસ કેટલા છે, લંબચોરસ કેટલા છે, ત્રિકોણ કેટલા છે, આ ગણતરી માટેના ટોટલ 10 પ્રશ્નો ફરજિયાતપણે પૂછાય છે. તેમાંથી આજે ભાગ 1 માં આપણે ચોરસ અને લંબચોરસના જે અગાઉના પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાયેલા છે એની ગણતરી તમે કેવી રીતે કરશો, તથા એવા પ્રશ્નો જો તમારી સામે આવે તો તમે કેવી રીતે ગણતરી કરી શકો એની સંપૂર્ણ સમજ સાથે આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો સૌથી પહેલા વર્ષ 2017 માં જે પ્રશ્નો આપણને પૂછાયા છે આકૃતિ સંબંધી, એ તમારી સામે છે. એમાં અહીંયા લખ્યું છે કે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે એ તમારે શોધવાનું છે. આ 5 પ્રશ્નો. હવે જુઓ બાળકો, કે સૌથી પહેલો જે પ્રશ્ન છે એમાં તમારી સામે જે પણ આકૃતિ આપી છે એ આકૃતિમાં તમે જોશો તો તમને આડી અને ઊભી લાઈનમાં ચોરસની સંખ્યા સરખી આપેલી છે. હવે જ્યારે પણ આ પ્રમાણેનો ચોરસ હોય ત્યારે તમારે કેવી રીતે આ પ્રશ્નનો જવાબ લાવવાનો છે એ આપણે શીખીએ. તો જુઓ, અહીંયા તમને જે ચોરસ આપ્યો છે એ ચોરસમાં આપણે નંબર લખી દઈએ તો 1 2 3 આડી લાઈનમાં છે અને 1 2 3 ઊભી લાઈનમાં છે. તો જ્યારે આડી અને ઊભી લાઈનમાં ચોરસની સંખ્યા સરખી હોય ત્યારે કુલ કેટલા ચોરસ હશે એ તમારે શોધવું હોય તો શું કરવાનું? જે મોટામાં મોટી સંખ્યા છે એના વર્ગથી શરૂ કરવાનું. 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે? 9 વત્તા 2 નો વર્ગ કેટલો? 4 અને 1 નો વર્ગ 1. હવે તમે સરવાળો કરશો તો 9 ને 1 10 ને 4 14. એનો મતલબ કે આ જે આકૃતિ છે એ આકૃતિમાં કુલ કેટલા ચોરસ હશે? તો 14 ચોરસ હશે. આ આપણો સી સાચો જવાબ થશે. તો આવો કોઈ પણ પ્રશ્ન હોય, જો 4 4 હોય તો અહીંયા તમારે 4 ના વર્ગથી શરૂ કરવાનું, 5 5 હોય તો 5 ના વર્ગથી શરૂ કરવાનું થશે. તો આવો દાખલો તમે હવે જ્યારે પણ તમારી સામે આવે ત્યારે તમે ગણી શકશો. ત્યાર પછી બીજા નંબરમાં જુઓ તો અહીંયા ચોરસ જે છે એમાં આડી અને ઊભી લાઈનમાં સરખા ચોરસ નથી. આડી લાઈનમાં તમે જોશો તો કુલ 3 ચોરસ છે, જ્યારે ઊભી લાઈનમાં માત્ર 2 છે. તો આવા વખતે તમારે શું કરવાનું છે? બરાબર ધ્યાનથી જોઈ લેજો કે આવા સમયે તમે શું કરશો તો અહીંયાથી બંનેના છેલ્લા અંકને તમારે પકડવાના, બંને લાઈનના, અને બંનેનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 2 વત્તા, હવે એના પછીનો, તો એના પછીનો છે 2 અને આ લાઈનનો આવે છે 1. 2 ગુણ્યા 1. હવે આ લાઈનમાં કોઈ એક જ વધશે અને આ લાઈનમાં કોઈ પણ વધતો નથી, એટલે કે 0 આવશે, એટલે આપણે એને ગણતરીમાં લેવાનો નથી. તો શું થઈ જશે? 3 ગુણ્યા 2 6 વત્તા 2 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે? 2. અને 2 કેટલા થઈ જશે? 8. તો એનો મતલબ કે આ જે આકૃતિ છે એ આકૃતિમાં કુલ કેટલા ચોરસ હશે? તો 8 ચોરસ છે. તો જ્યારે પણ આ પ્રમાણેનો પ્રશ્ન હોય, ચલો એના નીચેનો જુઓ, એમાં પણ એ પ્રમાણેનો છે, એટલે ફરીથી આપણે ગણીએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો આડી લાઈનમાં છે 1 2 3 4 5 6 અને 7. ઊભી લાઈનમાં છે 1 અને 2. હવે શું કરીશું આપણે? બરાબર ધ્યાનથી જોઈ લેજો. આ લાઈનનો છેલ્લો અંક અને આ લાઈનનો છેલ્લો અંક, તો કેટલું થશે? 7 ગુણ્યા 2 વત્તા, આ લાઈનનો હવે છેલ્લો અંક કયો વધ્યો? 6 અને આ લાઈનનો કયો છે? 1. તો 6 ગુણ્યા 1 કેટલા થઈ જશે? 7 2 14 અને 6 1 14 ને 6 કેટલા થઈ ગયા? 20. મતલબ કે આ જે ચોરસ આપણને આપેલો છે એમાં કેટલા ચોરસ હશે? કુલ 20 ચોરસ હશે. તો જ્યારે પણ આવા કોઈ ચોરસ હોય તો એમાં તમે ગણતરી કરી શકશો. હવે અહીંયા 14 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન છે આના જેવો જ. બરાબર ધ્યાનથી જુઓ કે તમને આડી લાઈનમાં 1 2 3 અને 1 2 છે, એટલે કે એના અંદર કુલ કેટલા? 8 ચોરસ તો હશે જ, પણ અહીંયા આપણને ફરીથી તમે જોશો તો અહીંયા આપણને એક ફેરફાર બીજો જોવા મળે છે કે અહીંયા આપણને આડી અને
ત્રાસી લાઈનો પણ જોવા મળે છે, તો એમાંથી પણ જે ચોરસ બનતા હશે એ પણ આપણે જોઈ લેવા પડશે. હવે અહીંયા જુઓ કે તમને આ જે 1 2 3 અને 1 2 આપેલા છે એના કારણે આપણે જેમ અહીંયા ગણતરી કરીએ એ પ્રમાણે કેટલા ચોરસ મળશે? તો 8. હવે વધારાના કેટલા છે? તો વધારાનો તમને આ જે એક ચોરસ દેખાઈ રહ્યો છે એ એક ચોરસ 8 + 1 એટલે કે આ આકૃતિમાં ટોટલ તમને કેટલા ચોરસ મળી જશે? 9 ચોરસ મળશે. અહીંયા તમે જોશો તો અહીંયા તમને આકૃતિ જે આપી છે આકૃતિમાં તો 1 અને 2 જ છે, તો એ 2 અને વચ્ચેનો એક વધારાનો ચોરસ પણ તમને દેખાય છે. તો ટોટલ આ આકૃતિમાં કેટલા ચોરસ છે? 3 ચોરસ છે. તો આ પ્રમાણે 2017 માં આ પ્રમાણેના પ્રશ્નો પૂછાયા હતા, તો એમાં તમારે ચોરસ ગણવાના હતા. એના પછી જોઈએ 2018 માં કેવા પ્રશ્નો પૂછાયા છે. તો આ 2018 ના પ્રશ્નો છે. તો અહીંયા પણ તમે પ્રશ્ન નંબર જુઓ 12, તો હમણાં ગણતરી કરીએ એ પ્રમાણે તમે 1 2 3 1 2 3, તો તમને ખ્યાલ આવી જશે કેટલા ચોરસ હશે? 14. તો આમાં 1 2 3 અને 4 છે, 1 2 અને 3 છે. તો શું કરીએ છીએ આપણે? છેલ્લાનો ગુણાકાર કરતા જઈએ છીએ. તો 4 × 3 કેટલા થઈ જશે? 12. 3 × 2 કેટલા થઈ જશે? 6 અને 2 × 1 એટલે કેટલા થઈ જશે? 2. તો 12 ને 6 18 ને 2 20. તો અહીંયા તમારો જે ચોરસ છે એ ચોરસની સંખ્યા તમારા પાસે કેટલી આવી જશે? 20 આવી જશે. બરાબર ને? ચલો આમાં પણ 1 2 અને 1 2, તો 2 × 2 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે 4 વત્તા 1 એટલે ટોટલ કેટલા હશે? 5 ચોરસ હશે. હવે આ બે થોડાક જુદા પડતા દાખલા છે એટલે આપણે એને જોઈએ. હવે આમાં તમે જોશો તો અહીંયા તમને પહેલા બરાબર ધ્યાનથી જોઈએ બેટા, તો આ જે બોક્સ દેખાઈ રહ્યા છે તમને વચ્ચેની ત્રાસી લીટી સિવાયના, એમાં 1 2 3 4 5 અને 6 ટોટલ કેટલા છે? 6. તો એ 6 ચોરસ વત્તા, હવે બરાબર ધ્યાનથી જોજો તમે, તો બરાબર ધ્યાનથી જોશો તો તમને જે ત્રાસી લાઈનો છે એ ત્રાસી લાઈનોમાં પણ કેટલાક ચોરસ દેખાશે. તો અહીંયા તમે આ જે દેખાઈ રહ્યો છે એવા તમને કેટલા ચોરસ દેખાય છે? તો 1 2 3 4 5 અને 6. બીજા કેટલા દેખાયા તમને એવા? 6 ચોરસ. તો 6 + 6. હવે હજુ બીજા ચોરસ દેખાય છે? તો હા દેખાય છે. બરાબર ધ્યાનથી જોજો તમને, એટલે તમને હજુ બીજા વધારાના ચોરસ પણ તમને ત્યાં દેખાશે. 6 + 6 તો થયા, પણ આ એક મોટો ચોરસ દેખાય છે +1. અહીંયા ત્રાંસમાં એક ચોરસ જોશો તો એ પણ દેખાય છે, એટલે કે ટોટલ કેટલા છે? 14 ચોરસ. પણ અહીંયા તમે ઓપ્શનમાં 14 તમને દેખાતા નથી, એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે જે તે વર્ષે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નના ગ્રેસિંગ માર્ક બધા બાળકોને મળ્યા હતા, એટલે સાચો જવાબ કેટલો થશે? 14. અહીંયા નીચેનામાં તમે જોશો તો નીચેનામાં તમને આ એક ચોરસ બોક્સ દેખાઈ રહ્યું છે. તો એમાં કેટલા છે? તો 1 2 3 અને 4 અને મોટો એક એટલે કે ટોટલ કેટલા થયા? 5 ચોરસ એમાં પણ આપણને દેખાય છે. હવે બીજો કોઈ ચોરસ દેખાય છે બેટા? તો જોશો તો અહીંયાથી આ તમને એક ચોરસ દેખાઈ રહ્યો છે, એટલે કે 5 + 1 એટલે કે ટોટલ કેટલા ચોરસ છે? આમાં 6 ચોરસ તમારી સામે. તો આ રીતે ટોટલ ચોરસની સંખ્યા તમારે ગણવાની થશે. ત્યાર પછી 2019 માં કયા કયા પ્રશ્નો પૂછાયા હતા અને એની ગણતરી કેવી રીતે કરશો એની વાત જોઈએ. તો 2019 માં તમે જોશો તો અહીંયા ચોરસના બે પ્રશ્નો છે. એમાં 17મો પ્રશ્ન તમે ગણી શકશો. આપણે જે રીતે જોયું 1 2 3 4 અને 5, 1 અને 2. શું કરીશું? 5 × 2 વત્તા 4 × 1, 10 + 4 બરાબર ટોટલ કેટલા થઈ જશે? 14 થઈ જશે. બરાબર ને? આ પ્રમાણે 2019 માં તમારા સામે જે 17મો પ્રશ્ન છે એ 17મા પ્રશ્નમાં તમારે 14 જવાબ આવશે. હવે 16મા પ્રશ્નમાં બરાબર ધ્યાનથી જુઓ. સૌથી પહેલા તો તમને આ એક મોટું બોક્સ દેખાઈ રહ્યું છે અને એ મોટા બોક્સમાં 3 ભાગ પાડેલા છે, મતલબ કે 3 × 3 નો ચોરસ છે. હવે 3 × 3 નો ચોરસ હોય એમાં કેટલા હોય છે ટોટલ?
આપણે ગણ્યું તું યાદ કરો 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે 6 વત્તા 4 વત્તા 1 બરાબર ટોટલ કેટલા 14 હોય છે પણ હવે બરાબર આપણે ધ્યાનથી જોઈશું તો તમને અહીંયા વચ્ચે એક ચોકડી મારીને આપેલી છે મતલબ અહીંયા પણ 4 ચોરસ એટલે કે 2 બાય 2 ના ચોરસ બને છે હે ને તો 2 બાય 2 ના કેટલા ચોરસ બનશે તો આમ 5 બને પણ આપણે આ જે મોટો ચોરસ છે એ ઓલરેડી ગણી દીધો છે એટલે આપણે 1 2 3 4 અને 5 5 જે છે એ 5 ચોરસમાં તમારે બીજા કેટલા ઉમેરવા પડશે બીજા 5 ગુણ્યા 4 4 4 દરેકના ઉમેરવા પડશે એટલે કે 5 4 20 ચોરસ વધારાના થશે ખ્યાલ આવે છે કે નહીં આ બરાબર આપણે ધ્યાનમાં રાખી લઈશું તો ટોટલ કેટલા થઈ જશે 34 ચોરસ એના થશે પણ જે તે વર્ષે બાળકોને આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં પણ ગ્રેસિંગ આપેલું કેમ કારણ કે અહીંયા તમે જોશો તો તમને વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગમાં જે પ્લસ નિશાની દેખાય છે એ એક્ઝેક્ટ ચોરસ નથી બનતા બરાબર ને આમ જો એક્ઝેક્ટ ચોરસ બને તો ટોટલ તમારે 20 બરાબર કેટલા લખવા પડે 34 ચોરસ બનશે બરાબર ને જો બરાબર એક્ઝેક્ટ હોય તો એટલે અહીંયા 34 ઓપ્શન છે એટલે તમે એને પકડી શકો હવે પ્રશ્ન નંબર 18 અને 19 માં બરાબર ધ્યાનથી જોજો તો આપણે શું ગણવાના છે લંબચોરસ હવે કોઈ પણ આકૃતિમાં લંબચોરસ તમે કેવી રીતે ગણો બરાબર ધ્યાનથી જોજો તો અહીંયા આપણા પાસે તમારે આડી અને ઊભી લાઈનમાં કેટલા કેટલા ચોરસને પણ લંબચોરસ કહેવાય બેટા એટલા માટે ચોરસ જે છે એ તો ગણવાના એના સિવાયના બીજા લંબચોરસ પણ અંદર બને જો 1 2 3 અને 4 ઊભી લાઈનમાં 1 2 3 અને તો જ્યારે પણ લંબચોરસની સંખ્યા ગણવાની હોય તો અહીંયા થોડીક રીત આપણે બદલીશું શું કરીશું કે આ જે અંકો છે એ અંકોનું તમારે સરવાળો કરવાનો 1 + 2 3 3 + 3 6 6 + 4 કેટલા થઈ જશે 10 અને એ જ રીતે ઊભો સરવાળો પણ કેટલો થઈ જશે 10 તમારો જે સરવાળો આવે 10 10 એ બંનેનું તમારે શું કરી દેવાનું ગુણાકાર કરવાનો કેટલા તમારા લંબચોરસ અહીંયા કેટલા લંબચોરસ થશે 100 એ જ રીતે નીચેનામાં જુઓ 1 2 3 અને 4 છે 1 2 અને 3 છે તો 1 + 2 3 + 3 6 + 4 ટોટલ કેટલા થઈ જશે 10 અને 1 + 2 + 3 કેટલા થઈ જશે 6 શું કરશો 10 × 6 10 × 6 કેટલા થઈ જશે 60 અહીંયા આપણો જવાબ થશે કેટલા લંબચોરસ હશે 60 તો આ રીતે કોઈ પણ આકૃતિ આ પ્રમાણેની હોય તેમાં લંબચોરસની સંખ્યા તમારે ગણવાની છે હવે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે બરાબર ધ્યાનથી જોજો આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ લંબચોરસ કેટલા તો જો કે આપણે આમ ગણતરી કરીએ તો 1 2 અને 1 2 એટલે કે 3 × 3 તો ટોટલ કેટલા થઈ જાય 9 લંબચોરસ થઈ જાય પરંતુ અહીંયા શું કહ્યું છે આપણને ચોરસ ન હોય તેવા તો 1 2 3 અને 4 આકૃતિઓ અથવા તો 4 આકાર એવા બને છે કે જે શું હશે ચોરસ હશે અને આ એક પાંચમો આકાર એવો બને છે કે જે શું હશે ચોરસ હશે તો 5 ચોરસ છે અને ટોટલ 9 લંબચોરસ છે તો ચોરસ ના હોય એવા કેટલા હશે તો એવા કેટલા હશે 4 લંબચોરસ હશે કે જે ચોરસ નહીં તો આ પ્રમાણે તમારે કોઈ પણ આકૃતિ આપેલી હોય કે જે ચોરસ લંબચોરસ છે આ સિવાય બીજા અન્ય કેટલાક પ્રશ્નો પણ જૂના વર્ષોમાં પૂછાયા છે એમાંથી લીધેલા છે કે આ આકૃતિમાં કેટલા ચોરસ છે બરાબર ધ્યાનથી જુઓ કે આ એક મોટો લંબચોરસ તમને દેખાય છે ને એના 4 ભાગ પાડેલા છે બરાબર ને હવે 4 ભાગ પડ્યા હોય તો ટોટલ કેટલા ચોરસ થાય 5 એ જ રીતે આ વચ્ચેના ચોરસના પણ 5 અને એ જ રીતે આ વચ્ચેના ચોરસના પણ 5 એટલે કે 5 + 5 + 5 તો ટોટલ કેટલા થઈ જશે 15 ચોરસ અહીંયા આપણને જોવા મળશે ત્યાર પછી બીજી આકૃતિ જુઓ કે લંબચોરસની સંખ્યા કેટલી છે બરાબર ધ્યાનથી જોજો હવે બરાબર ધ્યાનથી બેટા કે અહીંયા આડી જે લાઈન છે એ આડી લાઈનમાં તમને 1 અને 2 જોવા મળે છે હે ને તો 1 + 2 એટલે કેટલા થઈ જાય ધ્યાન રાખવાના 3 અહીંયા 1 2 3 અને 4 છે તો સરવાળો તમારે કરતા જવાનું ધ્યાન રાખવાનું અહીંયા આપણે કશું કરવાનું નથી અહીંયા 1
બે જ્યારે પણ આવી કોઈ પટ્ટી હોય અને એ પટ્ટીમાં લંબચોરસની સંખ્યા ગણવાની હોય તો 1 2 3 અને 4 નો સરવાળો કરો એટલા લંબચોરસ તમારા બની જાય બરાબર ને તો આ ધ્યાન રાખો તો અહીંયા તમે જોશો તો ઊભામાં 4 છે એટલે કે 10 અને આડામાં ફરીથી 1 અને 2 છે એટલે કે 3 તો કેટલા થઈ જશે 10 વત્તા 3 વત્તા 3 હજુ જોઈએ આપણા પાસે છે કેટલા 1 અને 2 1 અને 2 એટલે કે ટોટલ કેટલા બીજા 4 હવે કેટલા થયા ટોટલ જોજો 10 ને 3 13 ને 3 16 16 ને 4 કેટલા થઈ જાય છે અહીંયા 20 લંબચોરસ થાય છે કેટલા થાય છે 20 લંબચોરસ આપણા પાસે અહીંયા તમને જોવા મળશે બરાબર ધ્યાનથી જોઈ લેવાનું કે આ પ્રમાણેના જે પણ દાખલા હોય એ દાખલામાં તમારે આ રીતે ગણતરી કરવાની થશે ત્યાર પછી અહીંયા નીચે આકૃતિ આપેલી છે એમાં પણ તમારે લંબચોરસની સંખ્યા ગણવાની છે તો લંબચોરસ તમે અહીંયા વચ્ચેના ભાગમાં જોઈ શકો છો તો વચ્ચેના ભાગમાં તમને 1 2 3 અને 4 તો ટોટલ કેટલા લંબચોરસ જોવા મળશે તો 4 ભાગ હોય એટલે કે 1 2 અને 1 2 તો ટોટલ 4 ભાગ આપણને જોવા મળે છે તો 4 ભાગ એટલે કે અહીંયા તમને ટોટલ 9 લંબચોરસ જોવા મળશે બરાબર છે આ પ્રમાણે ચોરસ અને લંબચોરસના જે પણ પ્રશ્નો છે એની ગણતરી કરવાની છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રિકોણની સંખ્યા કેવી રીતે ગણવી એના વિશેની ચર્ચા કરીશું તો આવી જ અગત્યની માહિતી માટે એજ્યુફોરિકને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો ગમે તો લાઈક શેર અચૂકથી કરશો નમસ્તે મિત્રો